જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીનો નજારો કંઈક અદ્ભુત જ છે, કેમ કે એક વરસાદ આપણે થઈ ગયો છે. તો હવે ધીમે ધીમે વાવણી પણ આપણે કરી નાખી હતી. તો આપણે ઘણા દિવસો પછી સિંગ વાવી હતી, તો સિંગ પણ મસ્ત ઉગી ગઈ છે. અને અહીંયા આપણે કરી છે હળદર અને બધી ઔષધિ અલગ અલગ પ્રકારની વાવેલી છે, કેમ કે ગાયો માટે શતાવરી ને એવું બધું આ વર્ષે આપણે કર્યું છે આપણી ખુદની જ વાડીમાં. બાકી તો આપણે વેચાતું લાવતા બધું, એના કરતાં બેસ્ટ આપણી ખુદની વાડીમાં જ કરીએ. અને અત્યારનું વેધર જોવો તમે એકદમ, અને આ વખતની સિંગ જો મસ્ત ઉગે છે ધીમે ધીમે. તો એટલી સિંગ આપણે પહેલાં વાવેલી હતી, અને બીજી સામે કાળું દેખાય છે એકદમ જમીન, ત્યાં પછી આપણે વાવેલી છે. અને આવી રીતના આપણી સિંગ ઉગી અને રેડી થઈ ગઈ છે. અને અત્યારના જો ગૌશાળામાં મમ્મીએ મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે, તો હું તમને આગળ બતાવું. અને પહોંચી ગયા છીએ બધા ગૌશાળાએ. તો આપણે જો અત્યારના કેસરને બાજરો દેવાનો સમય થઈ ગયો છે, તો કેસરને આપી દીધો છે બાજરો. ખાવો કેસર? હે કેસર? તો આજે આપણી ગૌશાળાની ઘોડી છે, કેવી લાગી કોમેન્ટ કરજો અમારી. કેસર. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. તો અત્યારના તો બધા આપણી ગૌશાળામાં મજા લેવી હોય ને, પવનની ગાયોની હારે રહેવાની, પવનની, ખાવું પીવાનું, મોજ કરવાની. કા મજા આવે. કા શ્રી? તો અત્યારના તો મમ્મી મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે. અને હવે આપણો ડાલા મખો જલ્દી ગાય વૈયા એમ છે. બહુ જ ટૂંક જ સમયમાં આવે, બહુ લાંબો સમય કાઢે નથી. 2-3 દિવસમાં ફૂલ તૈયારી છે. ડાલા મખા બચ્ચું દેવાની ફૂલ તૈયારી. વાસળી અથવા તો વાસડો. અને સુરભી, સુરભી ઓ સુરભી. તો જો અહીંયા સુરભી બાંધેલી છે. કા સુરભુ? અને અહીંયા છે આપણી બંસી ગાય. તો અત્યારના જો ગાયોનું બધું કામ ચાલુ છે, મિલ્કિંગનું પણ કામ ચાલુ છે. જો આપણે આ નવી ગાય લાવ્યા હતા ને, એને બિચારીને પેરાલિસિસનો ઝટકો આવી ગયો. તમે આગલો વિડીયો જોયો છે ખ્યાલ હશે. એટલે થોડીક મોડી પડી ગઈ છે, પણ ધીમે ધીમે મસ્ત થઈ જાય હરખી. અને આ છે આપણી ગૌશાળાનો અર્જુન. અર્જુન જો કેવડો મોટો થઈ ગયો. અને બહાર બધી વાસળીઓ સરસ મજાની બાંધેલી છે. શ્રી, શીતળા, પછી ગોરી, ગોરી નહીં સોરી, અને સામે બધી ગાયો જો. તો અત્યારના ગૌશાળાનો અદ્ભુત નજારો છે, અને સાથે સાથે વાડીનો પણ. તો આવું બધું ચાલે છે. અને કાલે છે મસ્ત 11. અને કયો મમ્મી કે નવીન જાણવા જેવું? નવીન તો આપણી પાસે હું બટા કાયમ ગૌશાળા કા કામ કરતે હો. ગૌશાળામાં તો આપણે ખેડૂ માણસને કામ કરવાનું જ હોય. તો આવું બધું ચાલે છે. અને મમ્મી જોઈએ મિલ્કિંગનું કામ પણ ચાલુ છે ને મમ્મી? કેટલી ગાયો રહી? હવે દોવાઈ ગઈ, પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. તો અત્યારના તો મમ્મી બધી ગાયોનું મસ્ત મિલ્કિંગ કરી નાખ્યું છે. અને આવો કંઈક નજારો છે અત્યારના સાંજનો ગૌશાળાનો. અને હવે આપણે પાછું કાલથી પ્રોડક્ટ બનાવવાનું કામ ચાલુ કરવાનું છે. આજે ગૌશાળાએ આવી ગયા છે. અને આવું બધું ચાલે છે. અને પ્રકાશભાઈ આવે તો આજે આપણે કેસરને હાંકવાની છે. જોઈ વહેલા આવે તો ટાઈમ રહેશે તો હાંકશું, નકર રામ રામ. કામ પણ આપણે રેડી કરી છે. અહીંયા કન્ડિશનર પણ રેડી કર્યું છે. અને અત્યારમાં આપણે પેકિંગનું કામ ચાલુ છે. તો કન્ટિન્યુ આપણે પ્રોડક્ટ બનાવવાની છે ફૂલે ફૂલ. હમણાં કેમ બનાવી છે એની તમને લોકોને જાણવા મળશે, પણ થોડાક દિવસનો સમય લાગશે. તો અત્યારનો જો પેકિંગ કરવા માટે બધા ડબ્બા પણ લઈ લીધા છે. અને અહીંયા જો આપણું હેર ઓઇલ છે, અને આ શેમ્પૂ છે, એનો પણ સ્ટોક રેડી કરવાનો છે. અને આ થઈ ગઈ છે લિપ બામ. તો ચાલો તો પહેલાં આપણે પેકિંગનું કામ અત્યારે કમ્પ્લીટ કરી નાખીએ. જો સાંજનો સમય થઈ ગયો છે, તો આપણે બનાવી છે ભાજી, અને એની સાથે બનાવી છે પાઉં ભાજી. તો અત્યારે જો આપણે મસ્ત રસોઈ બનાવીએ છીએ. અને આજે હતી 11, તો આપણો દિવસ તો આખો કામમાં જ ગયો છે. એ તો તમને પણ ખ્યાલ છે, કેમ કે પ્રોડક્ટ બનાવતા હતા. અને એમાં એવું છે 11 કરવા માટે ભાઈ ગોવાળભાઈ ગયેલા છે. તો મમ્મીની લોકો પણ આજે ગૌશાળાએ હતા, અને અમે લોકો પ્રોડક્ટમાં હતા. તો આજે આપણે ફ્રી નહોતા. અને આમ બી ભાઈ કામ કરે છે, તો એને પણ એની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. તો આપણે કંઈ ના પાડી શકીએ. એટલે આપણે તો આજની જે પણ 11 હતી એ આપણે આપણા કામમાં જ ગઈ છે. અને આ બધું ચાલે છે. અને ચાલો તો પેલા ભાજી તો રેડી થઈ ગઈ છે, પાઉં બધા શેકીએ અને રેડી કરી નાખીએ.